સાથીઓ જય ભીમ, હું એડવોકેટ પીઆર સોલંકી આપની સમક્ષ વાત મૂકવા માંગુ છું। તમે હમણાં ન્યૂઝ જોયા છે કે જે એક ભાઈ જે એસ્ટ્રોલોજી છે એ એની જે કળામાં જે અંધશ્રદ્ધા કહેવાય છે એમાં મહિલાઓને ફસાવી અને એમની સાથે શારીરિક શોષણ થયું છે। મુખ્ય વાત એ થાય છે કે ભણેલી ગણેલી મહિલાઓ પણ આવી રીતના હવસનો શિકાર બની છે। તમે વિચાર કરો, તમે સારું કરવા જતા તમારું ખોટું જાય છે। અંધશ્રદ્ધામાં શું કામ માનો છો? ભગવાન અને તમારી કુળદેવીની માનો। તમે કોઈ પણ ધર્મ જાતિના જે લોકો છે પોતાનો ધર્મ અને પોતાના દેવી દેવતાઓને માની શકે છે, પોતાના ભગવાનને માની શકે છે, એના માટે સ્વતંત્રનો અધિકાર છે, આર્ટિકલ 25। પરંતુ તમે આવી અંધશ્રદ્ધામાં આ લોકો પાસે જઈને ફસાવો છો તો એ તમે તમારી મૂર્ખામી છે। ખરેખર આવા લોકોથી દૂર રહેવું જોઈએ। પોતાની કુળદેવી અને ભગવાનને માનો, પણ આવા જે અંધશ્રદ્ધા ઢોંગીઓ છે એમને દૂર રહેવું જોઈએ છે। હમણાં તમે જોયું એક પ્રદીપ ગુરુજી કરીને છે, એમને નોટો પકડાઈ ત્યોથી। તો આ શું થવા માંગે છે ખબર પડતી નથી। અંધશ્રદ્ધામાં તમે એટલા પેલા નથી જાઓ કે તમારા ઘરનું દુઃખ કાઢવા, જે દુઃખની સમસ્યાનો નિકાલ કરવા માટે તમે ખુદ ફસાઈ જાઓ। તમે જો આ કેવી પરિસ્થિતિ થઈ છે। એટલે હું કહું છું કે જે આવા જે નાલાયક લોકો છે ભગવાનની આડમાં ભગવાનને પણ બદનામ કરશે। જે એવા લોકોને સબક શીખવાડવો જોઈએ અને આવી વસ્તુ જતા પહેલા વિચારવું જોઈએ। અને જો એ લોકો તમારા શરીર કે જે આર્થિક રીતે પૈસા બાબતે માંગણી કરશે તો સમજી લેવાનું કે આ લોકો ભગવાનના નામે ધતિંગ કરી રહ્યા છે। આ તો એક બે પકડાયા, એવા કેટલા લોકો હશે અને કેટલી મહિલાઓ હશે જે આવો શિકાર બની છે, તેની તપાસ થવી જોઈએ, જરૂરી છે। સાથે સાથે તમામ મહિલાઓને હું વિનંતી કરું છું કે ભાઈ તમારું દુઃખ નીકળી જશે। તમે શાંતિથી ભગવાન તમારી કુળદેવીને પૂજવો હતો અને કાયદાથી ઉપર કશું નથી। અને આ લોકો જે છે તમારો ઉપયોગ કરશે અને એના કારણે તમારું જે સમસ્યા છે એનાથી વધારે સમસ્યા થશે, પણ નિકાલ આવશે નહીં। આભાર। જય ભીમ, જય ભારત, જય સંવિધાન।